તો હું પૂગી ગયો છે ને હર્ષાના પપ્પાના ઘરે. હર્ષા તો અહીંયા ટોવાલું લઈને ફરે તારો આ કપડામાં. જો હર્ષાના પપ્પાના એના મકાન છે. અહીંયા તો પોપિયો છે પણ પોપિયામાં ફાલતું છું બાકી. હા કારી છે જો ફોટામાં ધોરી થાય ફિલ્ટર તો મારે લો અહીં ખાય ગેંડો. અહીં ગેંડો તો થારી ભરીને ખાય. તારા મમ્મીના ભાઈ છે ટૂંકમાં મારા મામા ઝીંકા ભાઈ છે કા મમ્મી. ગુડ મોર્નિંગ, જય મુરલીધર, જય દ્વારકાધીશ, બધા ડાયરાને રામ રામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? સવારનો ટાઈમ થઈ ગયો છે ને હું છે ને લીમડો લઈને જાઉં કેમ કે દાળ ભાત બનાવે છે ને કોમલબેને મને મોકલી દીધું થાય કે લીમડો તોડતો હોય. હવે આ લીમડો છે ને મને બે વસ્તુ યાદ આવે. જો કડવો લીમડો હોય ને કે મીઠો લીમડો હોય. જો કડવા તમે રહો ને તો ક્યાંય કાંઈ નહીં આવે. જો મીઠા રહો ને તો કાંઈ માં છે. જો આનું નામે લીમડો છે, કડવા લીમડા નામે લીમડો છે. પણ જો મીઠો લીમડો હોય ને એ બધીમાં કાંઈ આવે ટૂંકમાં. જો કે કડવો લીમડો એ તો છાયામાં બેહવામાં કાંઈ આવે એ સારો, પણ મીઠા લીમડા તો યાર ફેર તો પડે ને. ઘર ભેગું થાને ભાઈ. ને કોમલબેન જો અહીંયા દાળ ભાત બનાવો ને તૈયાર કરે બધું. આની ક્યાં મૂકું કોમલ? નહીં ભૂખ તો નથી લાગી. આની ક્યાં મૂકું? એ યાર ધોવાનું કે બધી હું ન ધોઈ દઉં અને અહીં મૂકું એકચ્યુઅલીમાં. હાલો તો ભાઈ દાળ ભાત બને પછી જમવાનું બગડે જમી લે ભાઈ. હવે મારા મામા રાજુ મામા માવો ખાય મૂકી દીધો તો પાછો ચાલુ કરી દીધો ધીરે ધીરે. આ મારા મમ્મીના ભાઈ છે ટૂંકમાં મારા મામા ઝીંકા ભાઈ છે કા મમ્મી. મારા ઝીંકા મામા જુનાગઢ નોકરી કરે જુનાગઢ. લો અહીં ખાય ગેંડો. અહીં ગેંડો તો થારી ભરીને ખાય. હવે તો અમે રાજુ મામાની તો બે છે ને આપણે છે ને વાડીએ પાણી વારવા જવાનું છે કારણ કે અમે 2-4 હશે તો પાઈ આવી પછી લાઈટ ડીમ થઈ જાય. હવે તો ફટાફટ જઈએ વાડીએ. આ ત્રણે છે ને ધૂળના ફેરા હારે ને ત્રણે તો જમવા આવ્યા એટલે 1 વાગ્યો જમીને અહીં લોટે. પ્રવીણભાઈ કામ છે હાથમાં ભાઈ? આ છે ફાકી થાકી આ પેટની દવા છે. ખાઈ જાય તો વાત ઉપર જાય. હા જાઓ થોડી ભરી આવો ભાઈ બીજું કામ. એ ઉઠો લે પડ્યાથી હવે જાવ ને ભાઈ યાર. હે થાકી રહ્યા લાગે. તું તો દેખાય કે થાકી ગયું રહ્યો. હું તારી સ્માઈલ છે ગાંડા. अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે 3:30 ને આજે પણ આપણે લગ્નમાં જવાનું છે. ક્યાં ગામ ખબર? લોજ. આપણે જે આગલા વિડીયો તમે જોયું ને લોજ ગયો તો લગ્નમાં, તો આજે પણ છે ને પાછા એક લગ્ન છે તો પાછું જવાનું છે અત્યારે. એટલે અત્યારે 5 વાગે જવાનું છે પણ અત્યારે લેખીમાં બનાવે છે ચા કેમ કે 3 થી 3:30 નો ટાઈમ છે આપણો ચા બનાવવાનો. કામ મમ્મી ક્યાં ટ્રેક્ટર ટૂંકમાં આપણે વાળીએ છે ને ધૂળના ટ્રેક્ટરો હાલે 3 તો અત્યારે આવ્યા ને ઠાલવા તો હવે છે ને એને ચા પાઈ દઈ ત્રણેય જે ડ્રાઈવરોને ટૂંકમાં અને હું પણ પી લઉં પછી ફ્રેશ થઈને ભાગું લોજ. ને અહીંયા જો કબૂતરને જો ચણ નાખી. કબૂતર ચણ ફોન કરી દઉં હો. હાલો તો પેલા છે ને આ ડ્રાઈવરોને ફોન કરી દી કે ચા પીતા રહેજો. હાલો તો ફાઇનલી થઈ ગયો છે હું તૈયાર કેમ કે આપણે જવાનું છે લોજ લગ્નમાં. હર્ષા અહીંયા છે તો એને પાછી લાવવાની હોય છે અને ટૂંકમાં એને હગા છે ને અમારા હગા છે બેના હગા અહીંયા છે તો એના છે ને લગ્નમાં ટૂંકમાં અહીંયા જવાનું છે. હાલો તો ફટાફટ જઈએ અને લગ્નમાંથી ટૂંકમાં વહેલું પાછા લઈ આવીશું કેમ કે પછી મોડું થઈ જાય. એટલે આપણે લેખી મને કહેતા હતા પવન બહુ આવે મારા વાળ વિખાય છે તો લેખીમાં જો અહીંયા ભેહુંપાઈ તો અહીંયા અમારા લેખીમાં છે ભેહુંપાઈ. લેખીમાં હું જાઉં અમે લગ્નમાં. લેખીમાં પેલી ડોલું ઢેહીડા કરે કે તો તમે તમારે લગ્ન કરો મોજ કરો મોજ. એક લગ્નમાં જાય એક લગ્નમાં જાય કે તો મારે હમણાં જાત્રા અયોધ્યા જાવું. હા તે જઈએ એમાં શું હોય મમ્મી? સાહેબ ને કહું કે હેલિકોપ્ટર ને ઓલું લે બહુ ભીહું ને ટૂંકમાં અમે હાસો અમે એકાદું ટ્રીપ તો એ તું અયોધ્યા હેલિકોપ્ટરમાં હોય છે મમ્મી. સાચી વાત છે સાચું કા પરવા જઈ ગયા
વયા જાઉં એના કરતા અયોધ્યા તો એકવાર જઈ આવ. હા તે અયોધ્યામાં ટૂંકમાં હાલે હેલિકોપ્ટરનું એટલે હાલતું છે કે ખબર નહીં હાલે ને સાઈડી કીધું ને હા તે જઈ આવું બીજું હું ને મળી ગયા 2 લાખ રૂપિયા એકવાર આવો જો હે 2 લાખ ની એટલે 50,000 આપી દીધું હું અયોધ્યા ફરીને પાછી આવી. 50,000 હા એક કેમ કે ખડેલું કે હા એક ખડેલું જવા દે એટલે ગઈ તારે અયોધ્યા સીધા આપણે એટલે હું મારે રાત્રે તો કરી જ લઈએ. હાલો તો આપણે જઈએ હવે લગ્નમાં અમારે લગ્ન કર્યા જેવડા છે ને આપણે રાત્રા કર્યા જેવડા છે. હાલો ભાઈ લગ્નમાં જઈએ હવે બીજું હું તો હું પૂગી ગયો છે ને હર્ષાના પપ્પાના ઘરે. હર્ષા તો અહીંયા ટોવાલું લઈને ફરે તારો આ કપડામાં તારે તો મોજ લાગે. આ હર્ષાના અંદર પપ્પાનું ખેતર છે. અહીંયા તડકે મુકાઈ ગઈ. હર્ષાને ઘેર પીગો ને તો હર્ષાને ઘેર છે ને હર્ષા જેવી મીંદડી છે કાવડી ઘરે કેમ ભાગે બસ કયું મકાન છે ઓલું દેખાય આમ જો હર્ષા તમે બધા કેવા જગ્યા કેવી વાપરો તો આ લાઇટનો પોલ છે બરાબર એમાં આંબો પછી એમાં જમરૂખડી પછી બીજું ઝાડવું 2 બાય 2 ફૂટની જગ્યામાં આખો બગીચો ઉભો કરી દીધો હે આમ સુરત દાદા હાથમાં કેમ ભાગે લાગે મસ્ત વાતાવરણ મસ્ત લાગે અડદ બળદ હારા છે હર્ષાના પપ્પાનું ઘર ને અહીંયા પોરલ ઢાંકી ગયેલા લાગે એવું છે. હાલો તો ભાઈ આપણે ગાડી આમે વાર બીજું હે વાં ત્યાંથી વારીને પછી છે ને આમ ચા પીવા જવાનું છે આમ આગળ મકાન છે ત્યાં થાય તો થાય ને 2 કલાક થાય ત્યાં થતા પછી હા કારી છે જો ફોટામાં ધોરી થાય ફિલ્ટર તો મેરે એટલા ફિલ્ટર હોય આ કારું મીંદરું છે ને એટલા ફિલ્ટર મેરે તો આ ધોરું દૂધ જેવું થઈ જાય એટલે તો ફિલ્ટર મેરે હર્ષાના પપ્પાના ને એના મકાન છે અહીંયા તો પોપિયો છે પણ પોપિયા ફાલતો છું બાકી જોરદાર છો ભાઈ હળદ નો અત્યારે અહીંયા છે ને બાકી મસ્ત એવું ડેકોરેશન કેમ આવે કુદરતી ટૂંકમાં આમ. હાલો તો હવે છે ને અહીંયાથી હર્ષાની ફ્રેન્ડ છે એને અહીંયા ચા પીવા જવાનું છે તો અહીંયા વ્લોગ લગભગ નહીં બનાવે કેમ કે અહીંયા અજાણ્યામાં કેમ વ્લોગ બનાવવું હવે અહીંયાથી ચા પીને પછી જવાનું છે આપણે લગ્નમાં. હાલો તો હવે છે ને પહેલાં ચા પીતા આવીએ. હાલો તો ફાઇનલી છે ને આપણે ભાઈ લગ્નમાંથી બધું કામ ટૂંકમાં બતાવીએ અને લગ્ન આપણે ખરી ઘડી પર લીધા કેમ કે 10 વાગી 10:30 વાગી ગયા છે 10:30 નહીં પણ 11:30 થઈ ગયા અને અત્યારે આપણે બીજા કુકસવાડા સાઈડ. તો હાલો મેં આજનો લોક ટૂંકમાં તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હિન્દી ગીતું વાગે જો બહુ વગાડવાનું બાકી કોપીરાઈટ આવી. હાલો તો આજનો લોક કરી દઈએ આપણે અહીંયા પૂરો. કાલે મળશું નવા લોક સાથે. બાય બાય.